શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 31 10 મહાવિદ્યાઓનું વર્ણન। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી શિક્ષણ, સંપત્તિ અને સત્તાની પ્રાપ્તિ થાય છે। લેખક શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત રોજ સાંજે શ્રીપાદ પ્રભુની આજ્ઞાથી કૃષ્ણા નદીના આ કિનારે આવી અહીં જ વાસ્તવ્ય કરતા। સવાર થતાં જ સ્નાન સંધ્યાથી પરવારી શ્રીપાદ પ્રભુના સાનિધ્યમાં જતા। આ પ્રકારના અલભ્ય સત્સંગમાં શ્રી પ્રભુનું પ્રસાદરૂપી દર્શન થતું, નિત્ય નૂતન યોગાનુભવ થતા અને દિવ્ય રહસ્યોનું ઉદ્ઘાટન થતું। દેવી તત્વની ઉપાસના 10 મહાવિદ્યા રૂપે જ થાય છે તેમ અમે સાંભળ્યું હતું। આ 10 મહાવિદ્યા રૂપોની સંપૂર્ણ માહિતી આપવા શ્રી ચરણે નમ્ર પ્રાર્થના કરી। શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે શંકર ભટ્ટ, શ્રી વિદ્યાની ઉપાસના અત્યંત શ્રેષ્ઠ છે। પુરાતન કાળમાં હયગ્રીવ, જે વિષ્ણુના અવતાર છે, તેની કૃપાથી અગસ્ત્ય ઋષિને શ્રી વિદ્યાનું જ્ઞાન થયું। તેમણે આ વિદ્યા પોતાની પત્ની લોપામુદ્રાને આપી। લોપામુદ્રા દેવીએ આ વિદ્યાનો સઘન અભ્યાસ કરી લોપામુદ્રા દેવીએ શ્રી વિદ્યાના ગુપ્ત અર્થો અગસ્ત્યને સમજાવ્યા હતા। એક રીતે લોપામુદ્રા દેવી અગસ્ત્યના ગુરુ થાય, બીજી રીતે અગસ્ત્ય લોપામુદ્રાના ગુરુ થયા। વિદર્ભ દેશના રાજાને ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ। અગસ્ત્ય ઋષિના તપોબળથી રાજાને એક કન્યા રત્ન પ્રાપ્ત થયું। તે કન્યાનું નામ લોપામુદ્રા રાખવામાં આવ્યું। લોપામુદ્રા કાળાંતરે ઉપવર થઈ ત્યારે અગસ્ત્ય ઋષિએ લગ્ન માટે કન્યાની માંગણી કરી। વર અને વધુ વચ્ચેની ઉંમરમાં ખાસો તફાવત જોતા રાજા વિચારમાં પડ્યા। કુમળા વયની કન્યાનો વિવાહ એક વૃદ્ધ મુનિ સાથે કેવી રીતે કરવો તે વિશે રાજા ચિંતામાં હતા। છેવટે તે વિશે તેણે પોતાની કન્યાનો વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો। કન્યાએ એક પણ ક્ષણનો વિલંબ ન કરતા જવાબ આપ્યો કે પિતાજી, અગસ્ત્ય ઋષિ માટે જ મારો જન્મ થયો છે। હું તેમની સાથે જ લગ્ન ગ્રંથિથી જોડાઈશ। રાજાએ બંનેની સંમતિ જોઈ બંનેનું લગ્ન કર્યું। રાજકન્યા લોપામુદ્રાએ રાજમહેલનો ત્યાગ કરી વલ્કલ પરિધાન કરી અગસ્ત્ય મુનિ સાથે તપ કરવા વનમાં ગઈ। કાળાંતરે અગસ્ત્ય ઋષિએ લોપામુદ્રા સાથે શાસ્ત્રવિહિત શરીર સંગ કરવા ઈચ્છા વ્યક્ત કરી। લોપામુદ્રાએ જવાબ આપ્યો કે હે નાથ, હું લલિતા દેવી સ્વરૂપની ઉપાસના કરી લલિતા સ્વરૂપ જ થઈ છું। આપ પણ શિવોપાસના કરી શિવરૂપ થશો, પછી જ તમારી ઈચ્છા પૂર્ણ કરીશ। અગસ્ત્ય ઋષિએ ઘોર તપસ્યા કરી શિવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું। તે પછી ઋષિએ લોપામુદ્રા પાસે પોતાની ઈચ્છા દોહરાવી। લોપામુદ્રાએ પતિને કહ્યું કે હે નાથ, મેં એક રાજકુટુંબમાં જન્મ લીધો છે। આથી ક્ષત્રિયને શોભે તે રીતે ધન, આભૂષણો, રેશમી વસ્ત્રો, સુગંધી દ્રવ્યો અને ઇતર ઉપભોગ્ય વસ્તુઓ વગર મારાથી સંગ કરવો યોગ્ય નથી। આથી આ સર્વ વસ્તુઓ તમે એકઠી કરો, તેમજ તમારા માટે રેશમી કિંમતી વસ્ત્રો લાવો। આ બધી વસ્તુઓ લાવ્યા પછી જ તમારી ઈચ્છા પૂરી થશે। ધન સંપાદન કરવા અગસ્ત્ય ઋષિ ઇલવલ નામના રાક્ષસ પાસે ગયા અને તેના ભાઈ વાતાપી સાથે બારીક કપટ કરવા તેને સમજાવ્યો। તેને પોતાની માયા વડે પોતાનો બનાવી તેની પાસેથી ધન, દાગીના, વસ્ત્રો અને આભૂષણો મેળવ્યા અને પોતાની પત્નીની ઈચ્છાઓ પૂરી કરી। ત્યારબાદ તેમને સંતાનોની પ્રાપ્તિ થઈ। અગસ્ત્ય ઋષિએ પોતાના તપોબળથી સમગ્ર સમુદ્રને પોતાના કમંડલુમાં ભરી લીધો હતો અને તેને પી ગયા। અગસ્ત્ય ઋષિએ વિંધ્ય પર્વતના ગર્વનું હરણ કર્યું હતું। દક્ષિણ ભારતમાં હજુ પણ અગસ્ત્ય ઋષિને એક મહાન સિદ્ધ પુરુષ માનવામાં આવે છે। ઘણે સ્થળે તેમના મંદિરો આવેલા છે।
શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હું જ્યારે કલ્કી અવતાર લઈશ ત્યારે પરશુરામની જેમ જ તેમને ગુરુ સ્થાન આપીશ. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે કાલી આ 10 મહાવિદ્યાનું પ્રથમ રૂપ છે. મહાકાલી આ સમસ્ત વિદ્યાની આદિ દેવતા છે. તેની વિદ્યામય વિભૂતિને જ મહાવિદ્યા કહે છે. એક સમયે હિમાલયમાં માતંગ ઋષિના આશ્રમે સર્વ દેવતાઓએ મહામાયાની સ્તુતિ કરી. તે સમયે અંબિકાએ મતંગ વનિતા સ્વરૂપમાં દર્શન આપ્યા. તેનો વર્ણ કાજળ જેવો શ્યામ હોવાથી તેનું નામ કાલિકા પડ્યું. તેણે શુંભ અને નિશુંભ રાક્ષસનો વધ કર્યો. તેનો વર્ણ કાળાશ પડતા આકાશી રંગનો હોવાથી તેનું નામ તારા પણ છે. કોઈ પણ સંકલ્પ અથવા ફળીભૂત ન થયેલી યોગ સાધના અલ્પકાળમાં ધ્યેય પૂર્તિ તરફ પહોંચે તે માટે કાલી માતાની ઉપાસના કરવામાં આવે છે. આ સાધના કાળ દરમિયાન કાલી માતાના સાધકનો શરીરને અત્યંત દાહ થાય છે. તે દાહને સાધકે સહન કરવો પડે છે. આ સાધના કાળ દરમિયાન કાલી માતાની ઉપાસના કરવામાં આવે છે. 10 મહાવિદ્યાનું બીજું રૂપ તારાદેવીનું છે. આ માતા મોક્ષદાયિની સર્વ પ્રકારના દુઃખોમાંથી તારનારી હોવાથી જ તે તારા નામથી પ્રખ્યાત થઈ. આ દેવીનું બીજું નામ નીલ સરસ્વતી પણ છે. ભયંકર વિપત્તિમાંથી તે ભક્તોનું રક્ષણ કરનારી હોવાથી યોગીજનો તેની ઉગ્ર તારા સ્વરૂપમાં આરાધના કરે છે. વશિષ્ઠ મહર્ષિએ પણ તારાદેવીની ઉપાસના કરી હતી. ચૈત્ર સુદ નોમની રાત્રિને તારા રાત્રિ કહેવાય છે. 10 મહાવિદ્યાનું ત્રીજું રૂપ છિન્ન મસ્તકા દેવીનું છે. આ અત્યંત ગોપનીય એવું રૂપ છે. એક વખત આ દેવી પોતાની સખીઓ સાથે મંદાકિની નદી પર સ્નાન કરવા માટે ગઈ. તેના દ્વારપાળોએ ભોજન વિશે પૂછતા તેણે તલવાર વડે પોતાનો જ શિરચ્છેદ કર્યો. તેનું શિર ડાબા હાથમાં આવી પડ્યું. તેના ધડમાંથી રક્તધારાઓ નીકળી 2 રક્તધારાઓને 2 સખીઓએ પ્રાશન કરી. જ્યારે ત્રીજી રક્તધારા દેવીના મસ્તકે પ્રાશન કરી તે દિવસથી આ દેવીનું નામ છિન્ન મસ્તકા પડ્યું. હિરણ્યકશ્યપુ આદિ દાનવ આ દેવીના ઉપાસક હતા. 10 મહાવિદ્યાઓનું ચોથું રૂપ ષોડશી મહેશ્વરી છે. આ દેવીનું અંતઃકરણ માખણ જેવું મુલાયમ હોય. તે અત્યંત દયાવાન છે. આ દેવીના આશ્રયે ગયેલા સાધકોને જ્ઞાન પ્રાપ્તિ ત્વરિત થાય છે. વિશ્વના સકલ મંત્ર તંત્રના નિર્માણકર્તાઓ આ દેવીના જ ઉપાસક હોય છે. આ ષોડશી મહેશ્વરી દેવીનું વર્ણન વેદો પણ કરી શક્યા નથી. તે નેતિ નેતિ એમ કહી શાંત થયા. આ પ્રસન્ન વદના માતા ભક્તોના સકલ મનોરથો પૂર્ણ કરે છે. આ ભગવતીની ઉપાસનાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. 10 મહાવિદ્યાઓ પૈકી 5મું રૂપ ભુવનેશ્વરી દેવીનું છે. ગુજરાતમાં ગોંડલમાં આ દેવીનું મંદિર આવેલું છે. સપ્તકોટી મહામંત્ર આ દેવીના ઉપાસક છે. આ દેવીની કાલી તત્વથી શરૂ કરી કમલા તત્વ સુધીની 10 અવસ્થાઓ હોય છે. તેમાંથી અવ્યક્ત ભુવનેશ્વરી વ્યક્ત થઈ બ્રહ્માંડનું રૂપ ધારણ કરી શકે છે. પ્રલય કાળે કમળથી એટલે કે વ્યક્ત જગતથી ક્રમે ક્રમે લય પામી કાલી આ મૂળ સ્વરૂપમાં પરિવર્તન પામે છે. માટે આ દેવીને કાળની જન્મદાત્રી પણ કહે છે. 10 મહાવિદ્યાઓ પૈકી 6થું રૂપ ત્રિપુર ભૈરવીનું છે. મહાકાળને શાંત કરી શકનારા આ શક્તિ સ્વરૂપને જ ત્રિપુર ભૈરવી કહે છે. આ ત્રિપુર ભૈરવી એ નરસિંહ ભગવાનનું અવિભાજ્ય બળ છે. સર્જનમાં બદલાવ સતત રહે છે. આકર્ષક અને અપાકર્ષક એ એના પ્રાથમિક કારણો છે. ત્રિપુર ભૈરવીને રાત્રિના સમયે કાલરાત્રિ કહેવાય છે. ભૈરવનું નામ કાલ ભૈરવ છે. દત્ત ભગવાનનો આવતો નરસિંહ સરસ્વતીનો અવતાર એ આ 2 નામોનો ભેગો અવતાર હશે. મહાન યોગીઓ માટે તે ત્રિપુર ભૈરવી અને કાલ ભૈરવ અવતાર છે.
આ ત્રિપુર ભૈરવી નરસિંહ ભગવાનની ગંગા લહરી આ કાવ્ય લખનાર કવિ જગન્નાથ પંડિતને હેરાન કરવા તેમના વિરોધીઓએ છિન્ન મસ્તક દેવીના સાધક દ્વારા પ્રયત્ન કર્યો હતો, પરંતુ જગન્નાથ પંડિતને કોઈ હાનિ પહોંચી ન હતી. 10 મહાવિદ્યાઓ પૈકી 7મું રૂપ ધૂમાવતીનું છે. આ ધૂમાવતી એ ઉગ્ર તારા જ છે. આ દેવીને શરણે જનાર સાધકોના સમગ્ર સંકટો નષ્ટ થઈ તેની કૃપાથી સમગ્ર સંપત્તિ પ્રાપ્ત થાય છે. 10 મહાવિદ્યાઓ પૈકી 8મું રૂપ બગલામુખી દેવીનું છે. ઐહિક, પારલૌકિક, દેશ, સમાજના અરિષ્ટ નિવારણ માટે તેમજ શત્રુના નાશ માટે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન પરશુરામ આ દેવીના ભક્ત હતા. શ્રી તિરુમલા ક્ષેત્રના શ્રી વેંકટેશ્વર ભગવાને આ દેવીની માતા સ્વરૂપે આરાધના કરી હતી. 10 મહાવિદ્યાઓ પૈકી 9મું રૂપ માતંગી માતાનું છે. મનુષ્યના ગૃહસ્થ જીવનને સુખી કરી પુરુષાર્થ સિદ્ધ કરવા માટેની શક્તિ માતંગી માતા આપે છે. આ દેવીને માતંગ ઋષિની કન્યા પણ માનવામાં આવે છે. 10 મહાવિદ્યાઓ પૈકી 10મું રૂપ કમલાલયા માતાનું છે. આ દેવી સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારી છે. ભાર્ગવ મુનિએ આ માતાની આરાધના કરી હતી, આથી તે ભાર્ગવી નામથી પણ પ્રખ્યાત છે. આ દેવીની કૃપાથી રાજાનું પદ તેમજ પુરુષોત્તમ તત્વ આ બંનેનો લાભ થાય છે. આ જ દેવી શ્રી વેંકટેશ્વર ભગવાન સાથે પદ્માવતી સ્વરૂપે તિરુમલા ક્ષેત્રમાં હોય છે. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે 10 મહાવિદ્યા સ્વરૂપિણી અનઘા દેવી અને તેના પ્રભુ અનઘ એટલે સાક્ષાત દત્ત ભગવાન, તેની અર્ચના કરતા અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક મહિનાની વદ આઠમના રોજ અનઘાષ્ટમી માનીને અનઘા માતાની પૂજા અર્ચના કરવી. આ પ્રમાણે આરાધના કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે શંકર ભટ્ટ, તે રચેલા શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનું પારાયણ કરી તે પછી આવતી શુક્લ કે કૃષ્ણ આઠમના રોજ અનઘાષ્ટમીનું વ્રત કરી 11 ગ્રહસ્થોને ભોજન આપવું અથવા તેમના માટે પૂરતું સીધાનું દાન કરવું. આ પ્રકારના પારાયણથી અને અન્નદાનથી ફળ પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. હવે આપણે જોઈશું શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનો પારાયણ મહિમા. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત આ કેવળ ગ્રંથ છે તેમ માનવું નહીં. આ એક સજીવ મહાચૈતન્યનો પ્રવાહ છે. તમે જ્યારે આ ગ્રંથનું પારાયણ કરો છો ત્યારે તેના પ્રત્યેક અક્ષરની શક્તિ મારા ચૈતન્યમાં પ્રવાહિત થાય છે. તમારી જાણ બહાર મારી સાથે ભાવનાથી સંબંધ જોડાય છે. તેથી તમારી ધર્માનુરૂપ સર્વ ઈચ્છા મારી કૃપાથી પૂર્ણ થાય છે. આ ગ્રંથરાજને તમારા પૂજા ઘરમાં ફક્ત મૂકવાથી પણ તેમાંથી શુભ સ્પંદનો નીકળતા રહે છે. આ સ્પંદનો દુષ્ટ શક્તિને, દુર્દેવને લાવતી શક્તિઓને નસાડી મૂકે છે. આ ગ્રંથનો પ્રત્યેક અક્ષર સાચો છે. તે માટે આ ગ્રંથ જ સ્વતઃ પ્રમાણ છે. જિજ્ઞાસુ લોકો તેની પરીક્ષા લઈ શકે છે. મનમાં કોઈ મનોકામના રાખીને ગ્રંથનું પારાયણ કરીએ તો પણ ચાલે. પોતાનું જીવન શુદ્ધ કરવા માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી આ ગ્રંથનું પઠન કરવું. અધ્યાય 31 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.